માફ કરજો મિત્રો, સૌથી પહેલા તો કારણ કે આ વિડીયોની અંદર પહેલી લગભગ તમારી 10-12 મિનિટ આસપાસ, 12 કે 14 મિનિટ આસપાસ સુધી હું માઇક સાઈડમાં મૂકી રાખ્યું હતું, એટલે અવાજમાં થોડું પ્રોબ્લેમ થઈ શકે છે. સંભળાશે ખરું, થોડું ઇયરફોનનો યુઝ કરી લેજો. બરાબર, ઓકે. તો આના પછી મેં આ થોડી વિડીયો ક્લિપ આગળ પાછળથી એડ કરીને આગળ મૂકી છે, એટલે તમને હવે થોડી આગળની 14 મિનિટ થોડુંક ઇશ્યુ આવી શકે છે. ઓકે. નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ વણિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે ફિઝિક્સનું છેલ્લું ચેપ્ટર આવ્યા છીએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. બરાબર, ઓકે. આજે આપણે એનો પાર્ટ 1 બનીશું. બરાબર, પાર્ટ 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, આની અંદર લગભગ પ્રયાસ કરીએ છીએ એક જ લેક્ચરમાં બધું સેટ થઈ જાય. જો ના થાય તો જરૂર લાગે આપણે પાર્ટ 2 લાવીશું. બરાબર, જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. બરાબર, હવે મિત્રો આજે આપણે જુઓ, તમે ટેલિગ્રામની અંદર જોડાઈ જજો. ત્યાં તમારી ટેસ્ટ સિરીઝ ચાલુ છે. આજે લગભગ 100 માર્ક્સનો વિજ્ઞાનનો ટેસ્ટ આવશે. બરાબર, ધોરણ 10ના વિજ્ઞાનનો 100 માર્ક્સનો ટેસ્ટ આવશે. હવે વિજ્ઞાનનો લગભગ ફિઝિક્સના ચેપ્ટર આપણે કર્યા, કેમિસ્ટ્રીના 2 કર્યા છે. બાકી હું તમને બાયોલોજીની પીડીએફ આજે બધી પ્રોવાઈડ કરી દઈશ. પછી તમારે ખાલી આપનું પર્યાવરણ બીજા 2 ચેપ્ટરની પીડીએફ બાકી રહેશે, એ વિધિન 2 દિવસ, મેક્સિમમ 2 દિવસ, શુક્રવાર સુધી તમને બધી જે ચેપ્ટર યુટ્યુબ પર નથી આવ્યા એ બધાની પીડીએફ તમને મળી જશે. ઓકે. તો જો મિત્રો, હજુ એટલા માટે કોઈ પણ પીડીએફ કે એ બધું તમને લિંક ફક્ત આપણા ટેલિગ્રામમાં જ મળશે, બીજી કોઈ જગ્યાએ મળશે નહીં. તો માટે કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. બરાબર, ચલો આગળ વધીએ. તો આપણું પ્રકરણ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો મિત્રો ફરીથી કહીશ તમને કે અહીંયા હું બધું તમને ઇનડેપ્થ ભણાવવા નહીં જઈ શકું. જે એમસીક્યુએસના દ્રષ્ટિકોણથી જરૂરી છે એ જ વસ્તુ આપણે નોટ ડાઉન કરીશું. બરાબર, તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો ચુંબકની આસપાસ એવા વિસ્તાર જ્યાં ચુંબકીય બળની અસર અનુભવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. બરાબર, તો તમે ચુંબક મૂક્યું હોય જ્યાં સુધી એના સંપર્કમાં આવતી વસ્તુ મતલબ એના આસપાસ આવતી વસ્તુ એના સંપર્કમાં આવી જાય, બરાબર, અને એની તરફ ખેંચી લે, તો એ આજુબાજુ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. બરાબર, હવે આપણે નરી આંખે નહીં જોઈ શકતા, એને જોવું હોય તો તમે ચુંબક લો, ગજીયો ચુંબક, એની આજુબાજુ લોખંડનો ભૂકો નાખો, થોડી વાર ટપલી મારો, તે બધું આજુબાજુ કમ્પ્લીટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બની જશે. બરાબર, ઓકે. તો જુઓ, ચુંબકની વાત કરીએ તો ક્ષેત્ર રેખાઓ કેવી રીતે કામ કરે છે, તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. એસ ધ્રુવ અને એન ધ્રુવ. તો ચુંબકની બહાર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, ચુંબકની બહાર તમે જોશો ને તો તમને કે દિશા કઈ જોવા મળશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ. બરાબર, અને જો તમે ચુંબકની અંદર જોશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા તમને દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ જોવા મળશે. બરાબર, તો બહાર એન થી એસ તરફ અને અંદર એસ થી એમ તરફ. ઓકે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધકારો રચે છે. દેખાવ નજીક હોય ત્યારે ક્ષેત્ર પ્રબળ હોય. આવજો, આ જગ્યાએ બધી તમને દેખાવ નજીક લાગશે, તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. બરાબર, અને જેમ જેમ દૂર જશો એમ એની પ્રબળતા ઘટતી જશે. બરાબર, ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. બરાબર, એકબીજા પરથી પસાર થાય છે પણ એકબીજાને કોઈ દિવસ છેદશે નહીં. એટલું વસ્તુ ખાસ ધ્યાન આપજો. બરાબર, ચલો આગળ વધીએ. ત્યાર પછી મિત્રો ઓસ્ટેટનો જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ સિમ્પલ છે કે કોઈ વાહક તારમાંથી, બરાબર, તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો એની દિશા નક્કી કરવા માટે અંગૂઠામાં તમારે વિદ્યુત પ્રવાહની દિશા રાખવાની. આંગળીઓ જે બાજુ વળે, પણ કયા? જમણા હાથની, ડાબા હાથની. જમણા હાથની આંગળીઓ તમારે જે બાજુ વળે એ બાજુ એની ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. ક્લિયર થઈ ગયું? તો જુઓ, અહીંયા મિત્રો ચુંબકીય ક્ષેત્રને આપણે બી વડે દર્શાવ્યું છે અને વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવ્યું છે. તો જ્યારે તમે અંગૂઠ આ રીતે રાખો, આ રીતે વાયર છે, આમાંથી કરંટ જાય છે, તો આ રીતે પકડું જમણા હાથે, વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે, તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હશે? આ બાજુની હશે. બરાબર, ઓકે. ક્લિયર થઈ ગયું? તો જુઓ, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. ઓકે, અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે અને આંગળીઓ વાહકની આસપાસ વીંટળાયેલા આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. બરાબર, ચલો આગળ વધીએ. સુરેખ વાહક તારના આધારે બનતી વર્તુળાકાર લૂપ. તો જુઓ, તમે એક તાર આ રીતે ઉભો કરશો ને તો આની આજુબાજુ આ રીતે ચુંબક આવજો. તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, ઉપરની તરફ છે અહીંયા. હવે હું ડાબા હાથે પેન પકડવું પડશે મારે. ઓકે, જુઓ, અહીંયા વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જાય છે, તો અંગૂઠો આપણે ઉપરની તરફ રાખીએ આ રીતે. બરાબર, હવે આંગળીઓ હું આમ વારીશ તો જુઓ, આમ આંગળીઓ વરસ આ દિશામાં આંગળીઓ વરસ.
બરાબર. ઓકે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આપી દીધી છે તમને. તો જુઓ અહીંયા ક્ષેત્રવાદ ચુંબકીય ક્ષેત્ર માટે થશે. બરાબર. ક્ષેત્ર તરફ તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રિત વર્તુળોના આકારે હોય છે. જ્યારે એક તારમાંથી પસાર કરવામાં આવે તો આ કેન્દ્રની તરફ વર્તુળાકાર કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર આકારે બનશે. બરાબર. તારથી દૂર જતા ક્ષેત્ર પર ઘટે છે. કેમ? કારણ કે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ જેમ ત્રિજ્યા વધશે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. બરાબર. મતલબ એની પ્રબળતા ઘટતી જશે. નજીકમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળતા વધારે છે, જેમ દૂર જશે એમ પ્રબળતા ઘટતી જશે. ઓકે, હવે સેમ ટુ સેમ જો આ તારમાંથી આપણે એક આ રીતે વર્તુળાકાર લૂપ બનાવીએ તો આ રીતે બનશે ચુંબકીય ક્ષેત્ર દરેક બિંદુએ બનવાનું. બરાબર. તો જુઓ લૂપના કેન્દ્રમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ સીધી હોય છે. હવે જ્યારે લૂપ બનાવી દો તો અહીંયા જે કેન્દ્રમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેવી હશે? સીધી. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. હવે તમે જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરશો એમ ક્ષેત્ર પર કેવું થતું ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે? પ્રબળ રહેશે. અને વિદ્યુત પ્રવાહ ઓછું પસાર કરશો એમ કેવું થશે? ઓછું થશે. બીજું કે જેમ જેમ ગૂંચળું વધારે હશે ત્રિજ્યા વધારે હશે એમ કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર મંદું પડશે અને ત્રિજ્યા ઓછી હશે એમ ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ થશે. બરાબર. એટલે અહીંયા લખ્યું ત્રિજ્યાના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. આગળ વધીએ, સોલેનોઇડની વાત કરીએ. બરાબર. તો સોલેનોઇડ એટલે શું? તો 5 પાસે વીંટાળેલા વાહક તારના નળાકાર આકારના ગુંચરાને સોલેનોઇડ કહે છે. બરાબર. તે ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક જેવું હોય છે. સોલેનોઇડમાં જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર જેવું વર્તન કરશે, બાકી એ ચુંબકીય ક્ષેત્ર જેવું વર્તન કરશે નહીં. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધા બિંદુએ સમાન હોય છે. તમે અંદરના વિસ્તારમાં કારણ કે બહુ બધી ગીચ હોય. બરાબર. એટલે બધી નજીક નજીક હોય એટલે દરેક બિંદુએ તમારું ચુંબકીય ક્ષેત્ર તમને કેવું મળશે? સોલેનોઇડની અંદર સમાન મળશે. બરાબર. જો વર્તુળાકાર લૂપ હશે તો વચ્ચે અને અંદરના બીજા બિંદુ થોડું થોડું અલગ હશે. પણ અહીંયા તો સોલેનોઇડ ઘણા બધા ગુંચરાઓ છે એટલા માટે. બરાબર. આંટાની સંખ્યા અને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જેમ સોલેનોઇડના આંટા વધારે હશે એમ ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, સમપ્રમાણમાં છે. વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરશો એમ ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હશે. ઓકે, સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ટુકડો મૂકવાથી તે પ્રબળ વિદ્યુત ચુંબકીય બને છે. બરાબર. તો તમે સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ટુકડો, મિત્રો બીજી વસ્તુ તમને કહું, લોખંડ હકીકતમાં ખૂબ જ નરમ ધાતુ છે. જો તમે પ્યોર લોખંડ લેશો તો એ નરમ ધાતુ છે, પણ એમાં થોડું ઘણું કાર્બન ઉપર ઉમેરવામાં આવે ને, બહુ માઇનોર પ્રમાણમાં કાર્બનના નાના નાના કણો ઉમેરવામાં આવે એટલે એ મજબૂતાઈ પકડી લે છે. બરાબર. તો સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ટુકડો મૂકવાથી તે પ્રબળ વિદ્યુત ચુંબક બને છે. તો આની અંદર જો તમે લોખંડનો ટુકડો મૂકી દેશો એટલે એ શું થઈ જશે? એક વિદ્યુત ચુંબક જેવું વર્તન કરશે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? ક્રેનમાં. તમે જોયું છે ઘણી વખત આમ ગાડીઓ ઊંચી કરીને સાઈડમાં મૂકવામાં, તો ક્રેનની અંદર વિદ્યુત ચુંબક મતલબ આ સોલેનોઇડ ટાઈપ જ બનાવેલું હોય. હવે શું થાય? એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય એટલે અંદર લોખંડનો સળિયો હોય એ મેગ્નેટની જેમ કામ કરશે અને એ વસ્તુનું લોખંડની વસ્તુ ચોંટી જશે. પછી બીજી જગ્યાએ લઈ જશે, ફરીથી બંધ કરી દેશે એટલે એ વસ્તુ ત્યાંથી છૂટી નીચે પડી જશે. બરાબર. એટલે સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ટુકડો મૂકવાથી તે પ્રબળ વિદ્યુત ચુંબકની જેમ વર્તે છે. બીજું, એમ્પિયરે સૂચન કર્યું હતું. શું કર્યું હતું? કે વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. બરાબર. અને આ જે બળ છે એ કોના સમપ્રમાણમાં હોય છે? અંદર તમે જેટલું વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલું, અથવા તો બાહ્ય બળ લગાડો તો બળની પ્રબળ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. બરાબર. ઓકે, બાહ્ય બળ નહીં આવો મિત્રો, માફ કરજો. આ છે બળ. ઓકે, તો બળ કોના પર આધાર રાખે છે? ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેટલી છે. અને આપણે હાલ જ વાત કરી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ક્યારે વધારે હોય? જ્યારે વિદ્યુત પ્રવાહ વધારે હોય. બીજું કે ગુંચરાઓ વધારે પડતા હોય, નજીક નજીક હોય. બરાબર. અને ક્ષેત્રમાં રહેલા તારની લંબાઈ. ઓકે, તાર જેટલો લાંબો હશે એટલું એનું ક્ષેત્ર રેખાઓ વધારે સુધી જઈ શકશે. બરાબર. તો જુઓ અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ બંનેની વચ્ચે તમને કેટલાનો ખૂણો બતાવો છે? 90 નો ખૂણો. કેટલાનો ખૂણો બતાવો છે? 90 નો ખૂણો. તો જ્યારે તાર ક્ષેત્રની લંબ દિશામાં હોય ત્યારે મહત્તમ બળ લાગે છે. બરાબર. અને જ્યારે તાર અનુબંધી એકબીજાને સમાંતર હોય ત્યારે બળ બિલકુલ શૂન્ય લાગશે. ઓકે, વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે તમે એ બંને એક જ સળિયાનો અને જે બળ લગાડો છે એ બંનેની દિશા એક હશે ત્યારે ત્યારે તારા ક્ષેત્રને કેવું હશે? સમાંતર હશે. એટલે એ પરિણામી બળ કેટલું હશે? શૂન્ય બળ હશે. ઓકે, આ મિત્રો યાદ રાખજો, ખાલી આકૃતિ એટલે તમને બધું જે તે સમયે એક્ઝામ્પલ આવે તો આપણે રિમાઇન્ડ કરી લઈએ. બરાબર. ત્યાર પછી છે મિત્રો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે જુઓ આ છે ને આપણા જનરેટરની અંદર કયો કે મોટરની અંદર કયો એ આ કન્સેપ્ટ કાર્ય કરે છે. અહીંયાથી તમે બેટરી જોડેલી હોય. બરાબર. હવે આમાંથી શું કરો? વિદ્યુત પ્રવાહ પસાર કરો. બરાબર. શું કરો? વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે અહીંયા એન અને એસ ધ્રુવ હશે. બરાબર. બે બાજુ એન અને એસ ધ્રુવ મૂકેલા હશે. હવે થશે શું? તો આપણને ખબર છે મિત્રો, એન ધ્રુવ હોય તો શું થાય? અપાકર્ષણ થાય.
સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એસ એસ કેરિયર હોય અને એન અને એસ વિરોધી હોય તો એ શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ થાય. બરાબર? ઓકે. તો જુઓ, હવે જ્યારે તમે અહીંયા શું થશે કે આ એન એન ધ્રુવ છે અને આ કયો ધ્રુવ છે? એસ ધ્રુવ છે. બરાબર? હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આ વિદ્યુત ચુંબકની જેમ કામ કરશે. હવે ચુંબકની જેમ કામ કરશે એટલે આનું એન ધ્રુવ તરીકે વર્તશે. એટલે અહીંયા શું થશે? આ ગોળ ગોળ આ રીતે જે પ્લેટ મૂકેલી છે ને આખી આમ રોટેશન ફરશે. ગોળ 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 વર્તુળાકાર માર્ગે ફરશે. બરાબર? ઓકે. હવે એ ટોપિક અત્યારે આપણે એટલું ઇનડેપ્થ સમજવાનો નથી. ખાલી તમે આ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજી લો. બરાબર? તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર પર લાગતા બળની દિશા જાણવા માટે ફ્લેમિંગનો ઉપયોગ થાય છે. બરાબર? તો ફ્લેમિંગનો નિયમ શું કહે તમને? ડાબા હાથનો અંગૂઠાનો નિયમ. બરાબર? તો જો ડાબા હાથની ત્રણ આંગળીઓ વચ્ચે 90 નો ખૂણો હોય એટલે ગોઠવો. જો આ બંને વચ્ચે 90 નો ખૂણો છે, આ બંને વચ્ચે 90 નો ખૂણો છે અને આ બંને વચ્ચે તમને કેટલાનો ખૂણો જોવા મળશે? 90 નો ખૂણો જોવા મળશે. બરાબર? ઓકે. હવે એમાં અંગૂઠો, તો અંગૂઠો તમારે બળની દિશા આપે છે. કોની દિશા આપે છે? બળની. તો બળ કઈ દિશામાં લાગશે? બરાબર? પછી તર્જની આંગળી એટલે કે પહેલી આંગળી. બરાબર? આ તમને ચુંબકીય ક્ષેત્રની રેખા બતાવે છે. બરાબર? જો પ્રવાહ, ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે. જો ફરીથી આ તમને શું બતાવે છે? બળ. માફ કરજો મિત્રો, મેં પ્રવાહ બોલ્યો. આ બળની દિશા બતાવે છે. બળ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ. તો યાદ રાખવાનું, બળ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ. તમે જે રીતે યાદ રાખી રહી, બળનો બી યાદ રાખો, ચુંબકીય ક્ષેત્રનો સી યાદ રાખો અને વિદ્યુત પ્રવાહનો આઈ. તો બી સી આઈ. શું યાદ રાખવાનું? બી સી આઈ. હવે આ રીતે તમે કરશો, આ રીતનું એંગલ, એટલે આ તમને શું બતાવશે? બળ બતાવશે, આ ચુંબકીય ક્ષેત્ર અને આ વિદ્યુત પ્રવાહ. ઓકે. તો બસ ફ્લેમિંગના નિયમમાં આપણે એમસીક્યુએસ પૂરતું આટલું જ કરવાનું છે. આપણે થિયરિટિકલ કરીએ એ વખતે આપણે ઇનડેપ્થ જવું જરૂરી છે, પણ હાલ પૂરતું મિત્રો તમારે આટલું ઇનફ છે. બરાબર? ઓકે. ચલો આગળ વધીએ. ઓકે. ચુંબકીય પ્રેરણ. તો ચુંબકીય પ્રેરણ એટલે સમજી લો મિત્રો, હું તમને કહું કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા ત્યારે પેલું ગોળ ગોળ ફરતું હતું અને એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતું હતું. બરાબર? હાલ મેં તમને કીધું જે આપણે શું પરિપથ બનાવેલો હતો, આર્ય પરિપથ, એ રીતે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા ત્યારે ગોળ ગોળ ફરતો હતો. બરાબર? હવે અહીંયા જ્યારે જો તમે બાહ્ય બળ લગાડશો, બાહ્ય બળથી જો એને ગોળ ગોળ ફેરવશો તો પછી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. વિદ્યુત પ્રવાહના દ્વારા એ ગોળ ગોળ ફરતું હતું. જો તમે એને ગોળ ગોળ ફેરવશો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો એનો ઉપયોગ શામાં થાય છે? તો જે ઝરણા ઉપરથી વીજળી પડતી હોય, પવન ચક્કી છે એની અંદર. બરાબર? પવન ચક્કીની અંદર એની અંદર જે ડાયનેમો છે એ ગોળ 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 ફરશે એટલે એના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે આ સાપેક્ષ ગતિની વાત કરે છે કે જો વિદ્યુત પ્રવાહ આપવાથી, હવે આપણો પંખો ગોળ ગોળ ફરે છે, મોટર ગોળ ગોળ વર્ક કરે, રાઉન્ડ રાઉન્ડ ફરે છે, એનું કારણ શું છે? કે જ્યારે તમે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એટલે એ અંદર જે મોટરના કારણે જે ગૂંચરું બનાવેલું છે એ ગૂંચરું ગોળ ગોળ ફરશે. બરાબર? એટલે પહેલું કામ એ શું થયું કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતરણ કરે છે? યાંત્રિક ઉર્જામાં. એટલે એક કઈ જગ્યાએ તમને એ કન્સેપ્ટ કઈ જગ્યાએ તમને જોવા મળશે? તો પંખાની અંદર. બરાબર? એની અંદર જોવા મળશે. પછી વાત કરીએ આપણે કે જો તમે બાહ્ય બળથી એને ગોળ ગોળ ફેરવો છો તો વીજળી આપવાથી ગોળ ગોળ ફરે છે, તો જો તમે ગોળ ગોળ ફેરવશો તો વીજળી ઉત્પન્ન થવી જોઈએ. બરાબર? હવે એ જે વીજળી ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ડાયનેમોમાં, જનરેટરમાં, આ બધાની અંદર થાય છે. બરાબર? તો જુઓ અહીંયા શું કહે છે? ચુંબક અને ગુંચરા વચ્ચેની સાપેક્ષ ગતિના ગુંચરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. બરાબર? ઓકે. તો જુઓ, પ્રેરિત પ્રવાહ લૂપ. હા, જો હું પેલો શબ્દ નતો બોલતો ગુંચરું કે જે લૂપ વાત કરતા હતા આપણે, આ રીતે જે બનાવેલી હતી ને આ લૂપ. બરાબર? ઓકે. લૂપ અને ચુંબકની સાપેક્ષ ઝડપ પર પ્રવાહનું મૂલ્ય આધાર રાખે છે. જો ચુંબકની ક્ષેત્ર ઝડપથી બદલાય તો મહત્તમ પ્રવાહ પ્રેરિત થાય છે. જો તમે વધારે જોરથી ફેરવશો તો વધારે પડતો ઉત્પન્ન થશે. બરાબર? જે પવન ચક્કીમાં ઉત્પન્ન થાય છે એ રીતે. લૂપ અને ચુંબકના સમાન ઝડપથી એક જ દિશામાં ગતિ કરે તો પ્રવાહ મળતો નથી. હવે આપણે હાલ જ વાત કરી કે લૂપ, ચુંબક અને લૂપ બરાબર એક જ દિશામાં હશે એટલે અહીંયા ચુંબક એટલે લૂપની વાત થાય છે. બરાબર? કે જે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે જે પેલો લૂપ ઊભી રાખી દે, અહીંયા સીધો તાર રાખ્યો એ બંને મતલબ લૂપને આડી કરી દે, બંને એકબીજાને સમાંતર હશે, એક જ દિશામાં છે તો તમને પ્રવાહ મળશે નહીં. બરાબર? ઓકે. તો આટલો મિત્રો થોડુંક મને ખ્યાલ છે, તમને ઉપર જલ્દી ચર્ચા કરું છું એટલે ઘણું ઉપરથી ગયું હશે, પણ આપણા જોડે હાલ એટલો બધો સમય નથી કે આપણે તમને બધું એમસીક્યુએસ માટે બધું કવર કરાવડાવું. બરાબર? એટલે બેઝિક વસ્તુઓ જે આ ચેપ્ટરના લગતી હતી આપણે ચર્ચા કરી લીધી છે. હવે નેક્સ્ટ જુઓ, અગત્યના વિદ્યુત સાધનો તો ગેલ્વેનોમીટર, તો પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી માટે વપરાય છે. જનરેટર તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે વાત કરતા હતા ગેલ્વેનોમીટરની. બરાબર? માફ કરજો મિત્રો, આગળ મેં થોડું માઇક બાજુમાં જ મૂકી રાખ્યું હતું, ભરાવાનું ભૂલી ગયો હતો
એટલે અવાજમાં થોડું વેરિએશન આવ્યું હશે, પણ ઇયરફોનથી સાંભળશો તો લગભગ તકલીફ પડશે નહીં. બરાબર. તો જુઓ, ગેલ્વેનોમીટર એ તમને શું કરે છે? વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બરાબર. જનરેટર, તો જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર કામ કરે છે. મેં તમને કીધું એમ કે જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો ચુંબકીય ક્ષેત્ર બળ લાગે છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર. ઓકે, ડન. બરાબર. મતલબ એટલું યાદ રાખો, વિદ્યુત પ્રવાહથી બળ લાગે છે, અને એ કોન્સેપ્ટ શામાં કામ લાગે છે? પંખાની અંદર. બરાબર. હવે વિદ્યુત પ્રવાહથી બળ લાગે છે, મોટર ગોળ ગોળ ફરે છે. હવે સેમ એના કરતા ઉલટું કે છે, જો તમે ગોળ ગોળ ફેરવો છો તો પછી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. તો એ કન્સેપ્ટ શામાં કામ લાગે છે? જનરેટરમાં. કેમ? કારણ કે જ્યારે તમે કોઈ પણ ઇંધણની મદદથી, કેરોસીન કે પેટ્રોલ કે ડીઝલની મદદથી જનરેટરનું ગોળ ગોળ ફેરવો છો, એટલે એ શું કરે છે? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, અને વિદ્યુત પ્રવાહ આપણે ઉપયોગમાં લઈએ છીએ. પવન ચક્કીમાં તમે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરો છો. બરાબર. મતલબ હવાથી ગોળ ગોળ પવન ચક્કી ફરે, એમાં ડાયનેમો લાગેલો હોય. બરાબર. તો એની મદદથી એ શું થશે? ગોળ ગોળ ફરશે અને એનાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. ચુંબકીય સ્વાયત્ત કોઈ પણ વિસ્તારમાં ચુંબક ક્ષેત્રની હાજરી અને દિશા જાણવા માટે વપરાય છે. બરાબર. ઓકે, ચલો, આ એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ આમાંથી એક માર્ક્સના પ્રશ્નો વધારે બને છે એટલા માટે. તો જુઓ, એક દિશ પ્રવાહની વાત કરીએ તો ડીસી ડાયરેક્ટ કરંટ કહેવાય છે. બરાબર. અને એસી એટલે અલ્ટરનેટિવ કરંટ કહેવાય. તો સમય સાથે બદલાતો નથી, એ એક જ પ્રકારે ચાલશે. એનો આલેખ તમને સીધો આવો જ મળશે. ડીસી નો આલેખ આવો જ મળશે. જ્યારે એસી નો આલેખ કરો ને તમને આવો મળશે. ઓકે, ચોક્કસ સમયગાળા પછી દિશા બદલાય છે. આવૃત્તિ એક દિશ પ્રવાહની કેટલી હોય? 0 હર્ટ્ઝ હોય. બરાબર. અને આમાં કેટલી હોય છે? 50 હર્ટ્ઝ. કેટલી હોય છે? આપણે ભારતની અંદર 50 હર્ટ્ઝ હોય છે, અમેરિકાની અંદર અલગ હોય છે. બરાબર. ઓકે, તો જો મિત્રો, અમેરિકામાં આવૃત્તિ કેટલી હોય છે? 60 હર્ટ્ઝ હોય છે. કેટલી હોય છે? 60 હર્ટ્ઝ. બરાબર. હવે આમાં વાત કરીએ તો દિશા બદલવાનો દર, તો આમાં દિશા બદલાતી નથી. આપણે જે ડીસી વોલ્ટેજ હોય એમાં દિશા બદલાશે નહીં, ડાયરેક્ટ કરંટ એક જ દિશા. પછી અહીંયા શું કહે છે કે 1 સેકન્ડમાં 100 વખત દિશા બદલે છે. દર અડધા પરિભ્રમણ પછી દિશા બદલાશે. ઓકે. ઘરેલું વોલ્ટેજ, તો ભારતમાં ગૃહ વપરાશ માટે 220 વોલ્ટેજ હોય છે, કારણ કે તમે ડીસી કરંટ તો યુઝ કરી શકો નહીં. બરાબર. આપણે એસી કરંટ જ યુઝ કરવો પડે ઘર વપરાશની અંદર, કારણ કે ડીસી કરંટમાં કેવું, એક વખત જો તમને પકડી લે તો છોડો નહીં. પેલો કેવું આવા જાય એટલા માટે. બરાબર. એટલે આપણે ઘરેલું વપરાશમાં છે ને મિત્રો, હંમેશા એસી વોલ્ટેજ વપરાય, ડીસી વોલ્ટેજ વપરાશે નહીં. બરાબર. ઓકે. ભારતમાં જેમ ગૃહ વપરાશ માટે વોલ્ટેજ 220 વોલ્ટ હોય છે, એવા અમેરિકામાં 120 વોલ્ટની આસપાસ હોય છે. બરાબર. ઓકે. એટલે આ વસ્તુ યાદ રાખજો. ભારતમાં 50 થી 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ. અમેરિકામાં 60 હર્ટ્ઝ થી, આ બુકમાં હતું એટલા માટે મિત્રો તમને જણાવ્યું 20 વોલ્ટેજ. ઓકે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો, હવે વાયરની સમજી લઈએ. તો લાઈવ વાયર લાલ કલરનું હોય છે. બરાબર. અને આમાં મુખ્યત્વે વિદ્યુત પ્રવાહ લાવવાનું કામ કરે છે. ન્યુટ્રલ વાયર કાળા રંગનું હોય છે. બરાબર. એ પરિપથ પૂર્ણ કરવા માટે કાર્ય કરે છે. બરાબર. ત્યાર પછી લીલું વાયર છે, એ અર્થિંગ વાયર. ઓકે. અર્થિંગ વાયર શું છે? એ આપણને ઇલેક્ટ્રિક શોકથી બચાવવા માટે કામ કરે છે, અને કયા કલરનું હોય છે? લીલા રંગનું હોય છે. ઓકે. તો આ ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતું. બીજું મિત્રો, શોર્ટ સર્કિટ. જ્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર સીધા સંપર્કમાં આવે, ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ એકદમ ખૂબ જ વધી જાય છે. બરાબર. એના કારણે આપણને આ બંને લાલ વાયર અને બ્લેક વાયર કોઈ જગ્યાએ ક્રેક હોય, બંને એકબીજાના સંપર્કમાં આવે તો શોર્ટ સર્કિટ થઈ શકે છે. બરાબર. ઓકે. એટલા માટે યાદ રાખજો કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર સીધા સંપર્કમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહમાં એકદમ વધારે પડતો વિદ્યુત પ્રવાહ વધી જાય છે, અને વિદ્યુત પ્રવાહ વધી જવાના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે. ફ્યુઝ આ રક્ષણાત્મક સાધન છે. તે નીચા ગલનબિંદુ વાળો વાહક તાર હોય છે. વધુ આની અંદર આ તાર દેખાય ને, જો વધુ વિદ્યુત પ્રવાહ વહેશે તો આ તાર ઓગળી જશે. જોકે આ તો નાના નાના ઇક્વિપમેન્ટનો યુઝ કરવામાં આવે છે. આપણે ઘરનો ફ્યુઝ તમે જોયો હશે, આ રીતનો હશે. આ રીતે અંદર ભરાવાનો હોય, આ રીતે તાર હોય, આના પર અંદર ભરાઈ દેવાનો હોય. બરાબર. એટલે ફ્યુઝ આ રીતે કામ કરે. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એ તો આપણે આગળના ચેપ્ટરમાં જોયું છે. તો મિત્રો, ચેપ્ટરમાં શું જોયું? ક્ષેત્ર રેખાઓ એન થી શરૂ થઈને એસ માં જાય છે અને બંધકારો રચે છે. ઓકે. તો બહાર એન થી એસ તરફ ને અંદર એસ થી એન તરફ. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. સોલેનોઇડ ગજ્યા ચુંબકની સમાન વર્તે છે. અંદર વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે, બહાર ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આ બળ બતાવે છે, આ ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, અને આ વિદ્યુત પ્રવાહ બતાવે છે. ઓકે. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય પ્રેરણ, સાપેક્ષ ગતિથી પ્રવાહ ઉત્પન્ન થવાની ઘટના. પહેલા શું કરવામાં આવે છે? પ્રવાહથી ગતિ ઉત્પન્ન કરવામાં આવે. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ગતિથી પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર. ભારતમાં એસી પ્રવાહ 220 થી 50 હર્ટ્ઝ, અને અમેરિકામાં મેં કીધું 120 થી 120
વોલ્ટેજ અને 60 હર્ટ્ઝ સુધીનો હોય છે, બરાબર. શોર્ટ સર્કિટ વધુ પ્રવાહથી બચવા માટે નીચા ગલન બિંદુ વાળો તાર વપરાય છે. ઓકે, તો ચલો મિત્રો હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. ઓકે, તો પહેલો પ્રશ્ન છે મિત્રો, પેલા હું જરાક સ્પેસ મારો એડજસ્ટ કરી લઉં, એનો કલર બદલ્યો છે. વિદ્યુત પ્રવાહ ધરાવતી વર્તુળાકાર લૂપને કેન્દ્ર બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે? તો જુઓ મિત્રો, વર્તુળાકાર લૂપ હોય તો અહીંયા આપણે જોયું હતું કે આ રીતે આ બાજુ કે થોડી ઘણી રેખાઓ બનતી હતી, થોડી ઘણી રેખાઓ આ બાજુ બનતી હતી, અને વચ્ચે કેવી હતી? આપણને સીધી રેખાઓ બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? સીધી રેખાના સ્વરૂપે ક્ષેત્ર રેખાઓ દેખાય છે. જો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, જ્યાં અહીંયા ક્ષેત્ર શબ્દ વપરાયો હોય ને ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર જ સમજવાનું છે, બરાબર. ઓકે, આગળ વધીએ. કોઈ પણ ચુંબકની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો પ્રવાહ કઈ દિશામાં હોય છે? તો જો મિત્રો, જનરલી N અને S. તો બહારના ભાગમાં N થી S તરફ હોય. બહારના ભાગમાં કયા તરફ હોય? N થી S તરફ. ને અંદરના ભાગમાં S થી N તરફ. તો અહીંયા બહારના ભાગમાં કે છે તો શું આવશે? N થી S તરફ, એટલે ઉત્તર ધ્રુવ થી દક્ષિણ તરફ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, બહારના ભાગમાં. અને દક્ષિણ થી આ કયા ભાગમાં હોય? અંદરના ભાગમાં, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. કોઈ સીધા વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રની દિશા શેના પર આધાર છે? તો કોઈ સીધો તાર હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા બનતી હોય તેની દિશા કોના ઉપર આધાર રાખે છે? તો યાદ કરો મિત્રો, અંગૂઠાનો નિયમ, બરાબર. કે ભાઈ અંગૂઠો ઉપર પકડો તો એના લીધે તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. તો અંગૂઠો શું બતાવતું હતું? વિદ્યુત પ્રવાહની દિશા. આ શું બતાવતું હતું આપણને? વિદ્યુત પ્રવાહની દિશા, બરાબર. તો વિદ્યુત પ્રવાહના દિશાના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી થશે. તો વાહક તારની કુલ લંબાઈ નહીં આવે, વાહક તારના દ્રવ્યનો પ્રકાર નહીં આવે, વહેતા વિદ્યુત પ્રવાહની દિશા, બરાબર. જથ્થો શું નક્કી કરશે? જેટલો જથ્થો વધારે છે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, જથ્થો ઓછો હશે એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું પ્રબળ હશે. આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે જાણવા કયું ઉપકરણ ઉપયોગી છે? તો જો મિત્રો, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે, બરાબર, મતલબ ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે કે નહીં, તો એ આપણે હોકાયંત્રની મદદથી જાણી શકીશું, બરાબર. કારણ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાં હોકાયંત્ર તમને N અને S ધ્રુવ કઈ બાજુ છે, મતલબ કઈ દિશા છે, એ તમને જાણવામાં મદદ કરશે. તો અહીંયા જવાબ આવશે આપણો હોકાયંત્ર. ભારતમાં સામાન્ય રીતે વપરાતા ડીસી વોલ્ટેજ, બરાબર, શૂન્ય આવૃત્તિનું મૂલ્ય કેટલું હોય છે? તો ડીસી વોલ્ટેજમાં આપણું કેટલું હોય છે મિત્રો? 220 વોલ્ટ. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ બિંદુએ ક્ષેત્રની તીવ્રતા ક્યારે મહત્તમ ગણાય? તો જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ બિંદુએ ક્ષેત્રની તીવ્રતા ક્યારે મહત્તમ ગણાય? જ્યારે તે ચુંબકથી ઘણું દૂર હોય. દૂર હશે ને તો મિત્રો એ વખત ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે, મહત્તમ નહીં હોય. જ્યારે ક્ષેત્ર રેખાઓ ત્યાં એકબીજાને ખૂબ નજીક ગીચ હોય. જ્યારે ક્ષેત્ર રેખાઓ હોતી નથી ત્યાં તો ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ જ નહીં હોય. પ્રવાહ શૂન્ય હશે તો ચુંબકીય ક્ષેત્ર બનશે જ નહીં. તો મિત્રો, મેં તમને શરૂઆતમાં જ કીધું, જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીકમાં કેવી હશે? ગીચ હશે. પછી દૂર દૂર જતી જશે, એમ દૂર જતી જશે. એટલે નજીકની અંદર અથવા સોલેનોઇડમાં તમે જોઈ શકો છો કે નજીકમાં તમને અહીંયા ગીચ મળશે, પછી ત્યાંથી દૂર જતી જશે આ રીતે, બરાબર. નજીકમાં તમને આ રીતે પછી દૂર જતી જશે, બરાબર. તો નજીકમાં જ્યાં ગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. પરિપથમાં અત્યંત અલ્પ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયું સંવેદનશીલ? તો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે એક અને માત્ર એક જ વસ્તુ વપરાય છે, ગેલ્વેનોમીટર. એ મીટર છે ને એ વિદ્યુત પ્રવાહનું મેઝરમેન્ટ માટે, માપ માટે. એ મીટર વિદ્યુત પ્રવાહનું કેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે માપ જાણવા માટે, બરાબર. ઓકે, તો મેઝરમેન્ટ વિદ્યુત પ્રવાહ માપવો હોય કેટલું છે તો એ મીટર, અને વિદ્યુત પ્રવાહની હાજરી માપવી હોય તો ગેલ્વેનોમીટર વપરાશે, બરાબર. પ્રવાહધારિત સોલેનોઇડના અંદરના ભાગમાં જો નરમ લોખંડનું ગર્ભ મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થશે? ક્ષેત્રમાં વધારો થઈને પછી ઘટાડો થશે. ક્ષેત્રમાં કોઈ ફેરફાર નહીં થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રબળતામાં મોટો વધારો થશે અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે છે. હવે જો મિત્રો, અહીંયા જેવો લોખંડનો ટુકડો મૂકશો ને એવો એ મેગ્નેટ તરીકે વર્તવા લાગે, વિદ્યુત ચુંબકીય તરીકે વર્તશે, બરાબર. એટલે એ જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે પ્રબળતામાં મોટો વધારો થશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વધીએ. ખૂબ લાંબા અને સીધા પ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની સ્થિતિ કેવી હોય છે? તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? દરેક બિંદુએ સરખું હશે મિત્રો. આપણે વાત કરી હતી, કોઈ પણ સોલેનોઇડ હોય આ રીતે, તો અંદર કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સરખું હશે. તો ક્ષેત્ર શૂન્ય હોય છે, છેડા તરફ ક્ષેત્ર ઘટતું જાય છે, છેડા તરફ ક્ષેત્ર વધતું જાય છે. અંદરના તમામ બિંદુએ ક્ષેત્ર સમાન હોય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, સીધા વાહક તારના વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? તો જુઓ,
સીધો એક તાર હોય અને એમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હોય તો એ કેવું હોય છે? આ રીતનું હોય છે આપણું, બરાબર. તો શું કહી શકાય? તારની સમાંતર રેખાઓ ના. તારની કેન્દ્ર ગણી રચાતા સમકેન્દ્રી વર્તુળો, હા. જો આ તાર કેન્દ્ર છે તાર, અને આ બધા સમકેન્દ્રીય વર્તુળ રચાય છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં ના. તારની બહાર નીકળતા ત્રિજ્યાવર્તી રેખાઓમાં ના. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે. આગળનો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર પર લાગતું બળ 1 ન્યૂટન હોય, બરાબર. જો હવે પ્રવાહ અડધો અને ચુંબકીય ક્ષેત્ર બમણું કરવામાં આવે તો નવું બળ કેટલું હશે? તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે? એફ બરાબર આપણે જોયું હતું આઈ ગુણ્યા બી ગુણ્યા એલ. ઓકે, આ આપણું સૂત્ર હતું. અહીંયા તમને શું કહે છે? હવે પ્રવાહ અડધો કરવામાં, એટલે આઈ અડધો કરી દેવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર બી બમણું કરી દેવાનું છે. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા નવો તમારો આઈ છે, આઈ ડેશ જે નવું મળશે એ કેટલું મળશે? આઈ ભાગ્યા 2. ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર જે નવું છે બી ડેશ એ કેટલું કરવાનું છે? બમણું કરવાનું છે. એટલે પહેલા હતું એના કરતા બમણું થઈ જશે. ઓકે, તો નવો એફ ડેશ તમને કેટલો મળશે? તો નવો એફ ડેશ તમને મળશે આઈ ડેશ ગુણ્યા બી ડેશ ગુણ્યા એલ. લંબાઈમાં કોઈ ફેરફાર કરવાની વાત કરી નથી, બરાબર. તો આઈ ડેશ ની જગ્યાએ આઈ ભાગ્યા 2 લખી શકું. આની જગ્યાએ 2 બી ડેશ ની જગ્યાએ 2b ગુણ્યા એલ. તો જુઓ 2 અને 2 ઉડી ગયા, તો આઈ ગુણ્યા બી ગુણ્યા એલ જ મળ્યું, જે પહેલા મળતું હતું. તો એકનું બમણું કરો છો બીજાનું અડધું કરો છો તો કઈ ફરક પડશે નહીં, એનું એ જ રહેશે. એટલે લાગતું બળ કેટલું રહેશે? એફ બરાબર 1 ન્યૂટન જ રહેશે. ઓકે, ચલો આગળ વાત કરીએ મિત્રો. વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટની ઘટના વખતે પ્રવાહની સ્થિતિ શું હોય છે? તો શોર્ટ સર્કિટ વખત વાત કરી મિત્રો, તો કારું વાયર. કયું વાયર? કારું. કારું એટલે કયું કહેવાય? ન્યુટ્રલ વાયર, જે પરિપથ પૂર્ણ કરવામાં મદદ કરે છે. પરિપથ પૂર્ણ કરવામાં, બરાબર. બીજું લાલ વાયર, જેને કયું કહેવાય? લાઈવ વાયર, બરાબર. એ શું કરે છે? વિદ્યુત પ્રવાહ લાવે છે, બરાબર. આનું કાર્ય આ છે. હવે આ બંને ભેગા થાય એટલે શું થાય? શોર્ટ સર્કિટ થાય. અને આ શોર્ટ સર્કિટ ક્યારે થાય? જ્યારે પ્રવાહનું મૂલ્ય એકાએક ખૂબ જ વધી જાય. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. સામાન્ય રીતે પાવર સપ્લાયમાં લાલ રંગના અવાહક પડવાળા વાયરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મેં હાલ જ વાત કરી તમને, લાઈવ વાયર, જીવંત વાયર તરીકે ઓળખવામાં આવે છે. અર્થિંગ વાયર ગ્રીન કલરનું હોય અને ન્યુટ્રલ વાયર બ્લેક કલરનું હોય, બરાબર. ઓકે, ચલો. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે નીચેમાંથી કયું સાધન વપરાય છે? તો જો મિત્રો, યાંત્રિક ઉર્જા એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું છે. એટલે તમે એને ફેરવો છો ને એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો એ શામાં જોવા મળે તમને? જનરેટરની અંદર. શામાં જોવા મળે છે? જનરેટર. વિદ્યુત મોટર શું કરે છે? એ વિદ્યુત ઉર્જાનું, આ પંખામાં ને એમાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે, બરાબર. ચલો આગળ વધીએ. કોઈ લૂપમાં મહત્તમ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ક્યારે પેદા થાય? જ્યારે તેમાં કોઈ સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઝડપથી બદલાય, જ્યારે ક્ષેત્ર ધીમેથી બદલાય, જ્યારે ક્ષેત્ર ક્ષણિક રહે, ક્ષેત્રમાં ફેરફાર. તો જો મિત્રો, જ્યારે ફેરાડે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ આપ્યો હતો એને કીધું હતું, બરાબર. કે શું કીધું હતું? કે જ્યારે લૂપ ફરશે, બરાબર, લૂપ જ્યારે ફરશે વિદ્યુત પ્રવાહ આવશે ત્યારે લૂપ ફરશે, બરાબર. જેટલું વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશે એટલું લૂપ વધારે ફરશે, અને જો લૂપ વધારે ફરશે એટલું વધારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. હવે લૂપ ફરવાની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઝડપથી બદલાવાની છે. તો શું કહે છે? કે જ્યારે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઝડપથી બદલાય ત્યારે વિદ્યુત પ્રવાહ પેદા થશે, બરાબર. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, આગળ વધીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાબતે કયું વિધાન અસત્ય છે? તે બંધગારો બનાવે છે, તે ગીચ ક્ષેત્ર રેખાઓ પર પ્રબળ ક્ષેત્ર સૂચવે છે, તે એકબીજાને છેદી શકે છે, ચુંબકની બહાર તેઓની દિશા એન અને એસ હોય છે. તો જો મિત્રો, તે બંધગારો રચે છે, વાત સાચી છે, બરાબર. ક્ષેત્ર રેખાઓ પ્રબળ ક્ષેત્ર સૂચવે છે, એ પણ ગીચ ક્ષેત્ર રેખાઓ પ્રબળ હોય, એ પણ વાત સાચી છે. ચુંબકની બહાર એન થી એસ દિશા અને અંદરની તરફ એસ થી એન દિશા હોય છે, બહાર એન થી એસ. ઓકે, તેઓ એકબીજાને છેદતી નથી. કેમ છેદતી નથી? જુઓ મિત્રો, જ્યારે આ રીતે ચુંબકીય ક્ષેત્રઓ નીકળી, બરાબર, બીજી આને અહીંયા છેદી નામ નીકળી, તો જ્યારે તમે આના માટે અહીંયા હોકાયંત્ર મૂકશો ને એની દિશા તમને હોકાયંત્ર આ બાજુ બતાવતું હશે. હવે એ જ બિંદુએ હોકાયંત્ર આ બાજુની દિશા બતાવો એ તો શક્ય નથી. એટલે કોઈ દિવસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે ઓપ્શન સી, બરાબર. કારણ કે બાકી બધા સાચા છે. જ્યારે બે ચુંબકોના વિજાતીય ધ્રુવો એન અને એસ ને નજીક લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે કયું બળ લાગે છે? તો આકર્ષણ બળ. કેમ? આ વિજાતીય છે, વિજાતીય હોય તો આકર્ષણ બળ લાગે. એ દરેક જગ્યાએ જોવા મળે તમને. વિજાતીય વચ્ચે આકર્ષણ હોય, ઓકે, અને અહીંયા સજાતીય હોય તો તમને અપાકર્ષણ જોવા મળશે.
આગળ વધીએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ સૌપ્રથમ કોને કરી હતી? તો ચુંબકીય અસરની શોધ વિદ્યુત પ્રવાહની ઓસ્ટેડે કરી હતી. કોને કરી હતી? ઓસ્ટેડ. એનું આખું નામ છે હંસ ક્રિશ્ચિયન ઓસ્ટેડ. ઓકે, ચાલો આગળ વધીએ. સુરક્ષા માટે અર્થિંગ વાયર પર સામાન્ય રીતે કયા રંગનું આવરણ હોય છે? તો મેં તમને હાલ જ વાત કરી હતી. અર્થિંગ વાયર પર કયા રંગનું હશે? ગ્રીન રંગનું આવરણ હશે. તો આપણો જવાબ થઈ જશે લીલો. બરાબર. કાળું ન્યુટ્રલ વાયર પર, ઓકે, અને લાલ લાઈવ વાયર પર હશે. ચલો, શોર્ટ સર્કિટ દરમિયાન લાઈવ અને ન્યુટ્રલ વાયર એકબીજાના સીધા સંપર્કમાં આવવાથી પ્રવાહ એકદમ વધી જાય છે અને પરિણામે શોર્ટ સર્કિટ થઈ અને અંદર આપણા જે ઇક્વિપમેન્ટ છે એને નુકસાન પહોંચવાની શક્યતાઓ રહેલી છે. ચલો આગળનો ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રહેલા વાહક પર લાગતા બળનું મૂલ્ય શેના પર આધારિત છે? તો જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રહેલા વાહક પર લાગતા તો વિદ્યુત પ્રવાહની ક્ષેત્રની પ્રબળતા પર, વાહકતાની લંબાઈ પર, ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેના ખૂણા પર, કે આપેલ તમામ પરિબળ પર? તો જુઓ, આપણું સૂત્ર શું છે મિત્રો? F બરાબર એક મિનિટ I ગુણ્યા B ગુણ્યા L. તો જુઓ, હવે અહીંયા શું કહે છે? વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રની પ્રબળતા. તો આ વિદ્યુત પ્રવાહ બતાવે છે અને આ ક્ષેત્રની પ્રબળતા બતાવે છે. બરાબર. આ વાહકતાની લંબાઈ બતાવે છે. બીજું, ક્ષેત્ર પ્રવાહ અને ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો ખૂણો. તો આપણે જોયું કે 90 નો ખૂણો હશે તો મેક્સિમમ હશે, અને જો બંને એકબીજા વચ્ચે સમાંતર હશે તો એ જીરો બર મળશે. બરાબર. એટલે આના પર પણ આધાર રાખે છે. ઓકે, તો આ બધા ઉપર આધાર રાખે છે. આપણો જવાબ આવશે આપેલ તમામ પરિબળો પર આધાર રાખે છે. ચુંબકની બહાર ક્ષેત્ર રેખાઓ N થી S હોય છે, તો ચુંબકની અંદરની દિશા કઈ હોય છે? તો એ S થી N તરફની હોય છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક તો મિસ્ટર ફેરાડે. બરાબર. આ આપણને આપ્યું હતું માઇકલ ફેરાડે, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. પ્રવાહ આધારિત સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કોના જેવું હોય છે? તો પ્રવાહ સોલેનોઇડ બનાવો તમે વિદ્યુત પ્રવાહ આધારિત, તો એનું ગજિયા ચુંબકની જેમ કાર્ય કરશે. ગજ્ય ચુંબક એટલે મિત્રો આ રીતે જે ચુંબક આવે છે N અને S, બસ આની આ જ રીતે તમારું સોલેનોઇડ કામ કરશે. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. વાહક તાર પર લાગતું ચુંબકીય બળ વધારવા માટે નીચેમાંથી શું કરી શકાય? હવે જો ચુંબકીય બળ વધારવું છે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારો તો પણ ચુંબકીય બળ વધશે. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારવી અને તારની પ્રબળતા વધારવી. બરાબર. તો જો મિત્રો, આ ત્રણ વસ્તુ તમારે વધારવી પડશે. કેમ? કારણ કે આપણો નિયમ મેં તમને હાલ જ કીધું કે F બરાબર શું થતું હતું તમારે? IBL. બરાબર. તો જો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એટલે B બતાવે છે. બરાબર. ઓકે, અહીંયા પછી શું કે તમારે I એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, અને તારની લંબાઈ એટલે કે L. આ ત્રણ વધારશો તો ત્રણમાંથી કોઈ એક વધારશો તો ત્રણ વધારશો. બરાબર. તો આ બધામાં તમે કોઈ એક વધારશો તો પણ ઓટોમેટિક તમારું ચુંબકીય બળનું મૂલ્ય વધી જશે. એટલે આપણો જવાબ આવશે આપેલ તમામ. પ્રવાહ આધારિત તાર પર ચુંબકીય બળ ન લાગે તે માટે તેને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે ગોઠવવો જોઈએ? જો પ્રવાહ ચાલુ હોય અને ચુંબકીય બળ ન લાગે, તો મેં તમને હાલ જ વાત કરી કે F બરાબર 0 ક્યારે મળતું હતું તમને? જ્યારે બંને એકબીજાના કેવા હોય? સમાંતર હોય. મતલબ બંનેની દિશા સરખી હોય. કોની? વિદ્યુત પ્રવાહની અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. તો જો અહીંયા શું કહે છે? ચુંબકીય ક્ષેત્રની સમાંતર. ચુંબકીય ક્ષેત્રની સમાંતર રાખશો તો તમને ચુંબકીય પ્રવાહ આધારિત તાર પર ચુંબકીય બળ લાગશે નહીં. બળ કેટલું મળશે? F બરાબર 0 મળશે. ઓકે, જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તેના પર લાગતા બળની દિશા શું થાય? હવે જો મિત્રો, ફ્લેમિંગના નિયમ પ્રમાણે જુઓ તો તમે પ્રવાહની દિશા કઈ લીધા હતા આપણે? I બરાબર. તો જુઓ, અહીંયા આપણું શું હતું? આ બળની દિશા હતી. આ કોની હતી? ચુંબકીય ક્ષેત્રની. આ પ્રવાહની દિશા. હવે જો તમે પ્રવાહની દિશા ઉલટાઈ દેશો તો બધી દિશાઓ ફરી જશે. બરાબર. એટલે અહીંયા જો પ્રવાહની દિશા ઉલટાઈ જશો તો બળની દિશા તેજ રહેશે, ના બળની દિશા નહીં રહે. બળની દિશા પણ ઉલટાઈ જશે. બળ શૂન્ય નહીં થાય, બળ બમણું પણ નહીં થાય, તો બળની દિશા પણ ઉલટાઈ જશે. જેવી તમે પ્રવાહની દિશા ફેરવશો એટલે બળની દિશા પણ બદલાઈ જશે. જો કોઈ ધન વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની લંબરૂપે ગતિ કરે છે તો વિચલન દિશા કયા નિયમથી જાણી શકાય છે? તો મેં હાલ જ વાત કરી એમ કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમના આધારે. બરાબર. ઓકે, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. જો મિત્રો, જમણા હાથનો નિયમ ફક્ત ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા માટે વપરાય છે વિદ્યુત પ્રવાહના આધારે. જ્યારે ડાબા હાથનો નિયમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા, વિદ્યુત પ્રવાહ અને એ જે બળ લાગે છે એની દિશા માટે વપરાય છે. બરાબર. તો જુઓ, અહીંયા તમારે શું આવશે? વિચલનની દિશા. ક્ષેત્રની લંબરૂપે ગતિ કરે છે. વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની લંબરૂપે ગતિ કરે છે. તો વિચલન એટલે એ કઈ બાજુ એના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કઈ બાજુ હશે, ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ લાગશે એની વાત કરે છે. બરાબર. તો કયા નિયમથી જાણી શકાય છે? તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી જાણી શકાય છે. બરાબર. આગળ વધીએ.
ચુંબક અને ગુંચરા વચ્ચે સાપેક્ષ ગતિના કારણે ગુંચરામાં પેદા થતા વિદ્યુત પ્રવાહને કયો વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે? તો આ પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. કયો વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. ઓકે, આપણે આગળ વાત કરી કે જ્યારે એક પ્રેરિત થાય છે, કોનાથી થાય છે? વિદ્યુત પ્રવાહના કારણે. બરાબર, સાપેક્ષ ગતિ, એકબીજાની સાપેક્ષે ગતિ કરી અને વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એકબીજાની સાપેક્ષે ગતિ કરે છે. બાર મેગ્નેટ મૂકેલું હોય એની સાપેક્ષે ગતિ કરી અને એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. આગળ વધીએ. ફ્યુઝ વાયરને હંમેશા ઉપકરણ સાથે ક્યાં જોડવામાં આવે છે? તો કયા ઉપકરણ સાથે? તો એને હંમેશા શ્રેણી જોડાણમાં જોડવું પડે. અને કયા વાયર સાથે? લાઈવ વાયર સાથે. લાઈવ વાયર સાથે શ્રેણી જોડાણમાં હોય તો જ તમારી સક્સેસ જશે. બરાબર, ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. અને આગળના ચેપ્ટરમાં પણ આપણે આની વાત કરી હતી. મિત્રો, આગળનો પ્રશ્ન છે, જમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠો કઈ ભૌતિક રાશિની દિશાનું સૂચન કરે છે? જમણા હાથનો અંગૂઠાનો નિયમ, અંગૂઠો કોની દિશા કરે છે? તો વાહકની ગતિની દિશા. વિદ્યુત, તો અહીંયા આપણો જવાબ આવશે વિદ્યુત પ્રવાહની દિશા. બરાબર, અંગૂઠા આપણને વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. ઓકે, ચલો આગળ વધીએ. સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય છે? બરાબર, તો જો મિત્રો, સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન થાય છે એ આંટાઓની સંખ્યા, એક તો બરાબર કેટલા આંટા છે અને કેટલી લંબાઈ છે એ, બરાબર, એ બંનેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેટલા આંટાઓ વધારે હશે એટલું સોલેનોઇડ વધારે પ્રબળ હશે અને જેટલા લાંબા હશે એટલું વધારે પ્રબળ હશે. બરાબર, તો જુઓ અહીંયા આંટાઓના વ્યસ્ત અને પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં નહીં આવે, સમપ્રમાણમાં આવશે. બરાબર, અહીંયા કીધું છે કોના સમપ્રમાણમાં. આંટાની સંખ્યાના વ્યસ્ત અને પ્રવાહના સમપ્રમાણમાં નહીં આવે. આંટાની સંખ્યા અને વહેતા વિદ્યુત પ્રવાહ બંનેના સમપ્રમાણમાં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્લેક્સિબલ વાયરમાં વપરાતો ફ્યુઝ કેવા પ્રકારનો હોય છે? તો જો મિત્રો, જે ફ્યુઝ વપરાય છે એનું ગલન બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. કેવું હોય છે? નીચું ગલન બિંદુ. તો જો નીચા ગલન બિંદુ ધરાવતો વાહક તાર જ જોશે. જો ફ્યુઝ જ તમે અવાહક લગાવી દીધું તો આગળથી વિદ્યુત પ્રવાહ પસાર જ થશે નહીં. એટલે આ કેન્સલ કરો, અર્ધવાહક કેન્સલ થાય. એટલે અહીંયા ઊંચું ગલન બિંદુ હોય એનું, તો પછી વિદ્યુત પ્રવાહ આવશે તો એ તો સહન કરી જશે, જલ્દી પીગળશે જ નહીં. એટલે નીચા ગલન બિંદુ વાળો વાહક તાર હશે. બીજું, આ શામાંથી બને છે? તો શીશુ અને ટીન એમાંથી બને છે, જેને આપણે સોલ્ડર કહીએ, સોલ્ડરમાં જેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આ શીશુ અને ટીનના એલોયમાંથી બને છે. ઓકે, એ વસ્તુ યાદ રાખજો. આગળ વધીએ. લાંબા અને સીધા વિદ્યુત પ્રવાહધારિત તારની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે? તો જો આપણે શરૂઆતમાં જોયું આ રીતે લાંબો તારો હોય તો આ રીતે થાય. બરાબર, તો જો તારને કેન્દ્ર ગણીને રચાતા સમકેન્દ્રી વર્તુળો જેવું હોય છે. આગળ ઓલરેડી ઇક્વેશન આપણે આવું કર્યું છે. બરાબર, વિદ્યુત પ્રવાહધારિત સીધા તારથી અંતર r વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય છે? તો જો મિત્રો, અંતર અહીંયા લંબાઈ ખરી ને એ તારની લંબાઈની વાત થાય. અંતર એટલે કે અહીંયા ત્રિજ્યાની વાત થાય. બરાબર, આ રીતે. હવે જુઓ, જેમ જેમ ત્રિજ્યા વધશે, બરાબર, એમ દૂર જતા જશો એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? બદલતું જશે. બરાબર, તો r ના સમપ્રમાણમાં વધે છે? ના. 1/r² મુજબ બદલાય છે? ના. 1/r ના પ્રમાણમાં એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે? તો હા. બરાબર, r² ના પ્રમાણમાં વધશે નહીં. તો આપણો જવાબ થઈ જશે સી. બરાબર, કારણ કે જેમ જેમ તમે દૂર જશો એમ ત્રિજ્યા વધતી જશે એટલે ત્રિજ્યા જેમ જેમ વધશે એમ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું થતું જશે? નાનું થતું જશે. બરાબર, ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર ખરું એ 1/r મતલબ r ના વ્યસ્ત ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. r વધશે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટશે. ઓકે, ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતા તાંબાના ગુંચરામાં પ્રેરિત પ્રવાહની દિશા કેટલા ભ્રમણ પછી ઉલટાવવામાં આવે છે? તો દર અડધા ભ્રમણે એની દિશા બદલાઈ જશે. બરાબર, જો જ્યારે મેં તમને પેલી લૂપની વાત કરી હતી, આ લૂપ બરાબર દર અડધું લૂપ થશે એટલે એની પરિભ્રમણની દિશા બદલાઈ જશે. n થી s તરફ હતી, s થી n તરફ, મતલબ એ રીતે બદલાતી જ રહેશે. બરાબર, એટલે હાલ પૂરતું ખાલી એટલું યાદ રાખો, દર અડધા પરિભ્રમણ પછી દિશા બદલાય છે લૂપની. કયા નિયમનો ઉપયોગ કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી હોય તમારે તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ. અહીંયા વિદ્યુત પ્રવાહ અને અહીંયા તમારો ચુંબકીય ક્ષેત્રની દિશાઓ આવશે. બરાબર, તો અહીંયા આવશે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. જો મિત્રો, અહીંયા ફ્લેમિંગને જમણા હાથના અંગૂઠાનો નિયમ લખવો પડે. અહીંયા ખાલી લખ્યું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો આ સી મારા હિસાબે વધારે સચોટ જવાબ રહેશે. પણ તમને ઓપ્શનમાં આવું મિસમેચ નહીં આપેલું હોય, લખેલું હશે તો ફ્લેમિંગનો જમણા હાથનો અંગૂઠાનો નિયમ જ લખેલો હશે, અથવા તો પછી એકલો ઓપ્શન હશે કે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા
આગળનો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રમાં રહેલા પ્રવાહધારિત વાહક પર બળ લાગે છે, આ વિચાર કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો? તો સૌપ્રથમ આ વિચાર એમ્પિયરે રજૂ કર્યો હતો કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક પર બળ લાગે છે. આ સૌપ્રથમ એમ્પિયરે કહ્યું હતું. બરાબર. આગળ વધીએ. જ્યારે વાહક તારમાંથી કરંટ પસાર થાય ત્યારે તેની આજુબાજુ અવકાશમાં શું નિર્માણ પામે છે? તો ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે. ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રની લંબ રૂપે દાખલ થાય ત્યારે તેના પર લાગતા બળની દિશા કઈ રીતે નક્કી થાય છે? તો જો મિત્રો, આપણે જનરલી આની અંદર ડાબા હાથનો નિયમ લઈએ છીએ. બરાબર. હવે એની અંદર જુઓ તમે, ડાબા હાથના નિયમમાં શું થશે તમારે કે અહીંયા તમને આ ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે, પણ આપણને ખબર છે આ રૈવાજિક દિશા છે. હવે ઇલેક્ટ્રોનની દિશા પૂછી છે અહીંયા. કોની દિશા? ઇલેક્ટ્રોન પર જે બળ લાગે છે, ઇલેક્ટ્રોનની દિશા આના કરતા કેવી હશે? ઉલટી હશે. પણ નક્કી તો તમે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જ કરશો. બરાબર. નક્કી શું આવશે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. અને મિત્રો, આગળ જે પ્રશ્નમાં ચર્ચા થઈ, આઈ થિંક જમણા હાથના અંગૂઠાનો નિયમ આવશે. એમાં ફ્લેમિંગનું નામ આવતું નથી. એટલે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ યાદ રાખવાનો, અને પેલામાં વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ યાદ રાખવાનો. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. વિદ્યુત ચુંબક બનાવવા માટે સામાન્ય રીતે કઈ ધાતુનો ઉપયોગ હિતાવહ છે? તો વિદ્યુત ચુંબક બનાવવા માટે આપણે શું કરીએ છીએ? નરમ લોખંડનો ઉપયોગ કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા પ્રવાહધારિત તાર પર લાગતા મહત્તમ બળની દિશા કેવી હોય? તો મહત્તમ બળ હંમેશા કેવું હશે મિત્રો? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની કઈ દિશામાં હશે? લંબ દિશામાં હશે. બરાબર. આ ડાબા હાથના નિયમ પ્રમાણે કઈ દિશામાં હશે? લંબ દિશામાં હશે. આગળ, ઇલેક્ટ્રોમેગ્નેટના ગુંચલામાં કયા દ્રવ્યને ગર્ભમાં રાખવામાં આવે છે? તો હાલ જ વાત થઈ, ઇલેક્ટ્રોમેગ્નેટમાં ગર્ભમાં એટલે કે એના વચ્ચે કયું લોખંડ રાખવામાં આવે? કયું નરમ લોખંડ રાખવામાં આવે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ અને લૂપની ત્રિજ્યા સાથે કેવો સંબંધ ધરાવે છે? તો જો મિત્રો, આ જે વર્તુળાકાર લૂપ છે, આ રીતે લૂપ, બરાબર, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ રીતે ઉત્પન્ન થશે. બરાબર. અને આ રીતે ઉત્પન્ન થશે. બરાબર. ઓકે. તો કેન્દ્રમાં જે ઉદ્ભવ છે ક્ષેત્ર પ્રવાહ, અને તો પ્રવાહ સાથે કયા પ્રમાણમાં હોય છે? પ્રવાહના સમપ્રમાણમાં હોય. અને ત્રિજ્યા સાથે કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. તો જુઓ, પ્રવાહનું વ્યસ્ત પ્રમાણ નહીં આવે, પ્રવાહનું વ્યસ્ત નહીં આવે, પ્રવાહનું સમપ્રમાણ છે પણ ત્રિજ્યાનું વ્યસ્ત સમપ્રમાણ છે તો નહીં આવે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. પ્રવાહના સમપ્રમાણમાં અને ત્રિજ્યાથી દૂર જતું જાય એટલે ત્રિજ્યાના કયા પ્રમાણમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. જો ચાર અલગ અલગ ત્રિજ્યાની રિંગમાં સમાન પ્રવાહ વહેતો હોય તો કોના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર વધુ હશે? સૌથી નાની ત્રિજ્યા ધરાવતી રિંગ પર, મધ્ય ત્રિજ્યા ધરાવતી રિંગ પર, સૌથી મોટી ત્રિજ્યા ધરાવતી રિંગ પર? તો જો મિત્રો, સૌથી નાની રિંગ ઉપર. કેમ? કારણ કે જો તમે આ રીતે એક રિંગ ઊભી કરો છો, બરાબર, અહીંયા અલગ અલગ ત્રિજ્યાની રિંગો લીધી છે. એક આ રિંગ છે, એક આ રિંગ છે અને એક આ રિંગ છે. બરાબર. 4 લીધી છે, આપણે 3 જ લઈએ. તો અહીંયા શું થશે? અહીંયા જે ઉત્પન્ન વિદ્યુત પ્રવાહ સરખો વહે છે એટલે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થવાની. બરાબર. અહીંયા સમજણ માટે હું 3 ઉત્પન્ન કરું છું. બરાબર. તો જુઓ શું કે તમને કોના કેન્દ્ર પર? તો આની કેન્દ્ર પર ગીચતા તમને વધારે જોવા મળશે. એટલે જેની ત્રિજ્યા સૌથી નાની હશે એને કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હશે એટલે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે જોવા મળશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાબતે નીચેમાંથી કયું વિધાન ભૂલ ભરેલું છે? તે બંધ વક્રો રચે છે, વાત સાચી. ગીચ રેખાઓ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે, વાત સાચી. એકબીજાને છેદી શકે છે, એ વાત ખોટી. આ રિપીટેડ ક્વેશ્ચન છે મિત્રો. બરાબર. અને બહારની દિશા N થી S તરફની હોય છે, એ વાત સાચી છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો એસી પ્રવાહ 1 સેકન્ડમાં કુલ કેટલા વાર પોતાની દિશા બદલે છે? તો 100 વખત. જ્યારે એનું અડધું આવર્તન થાય ત્યારે એક વખત દિશા બદલશે અને એક વખત પૂરું થાય એટલે એક આવર્તનમાં એ 2 દિશાઓ બદલે છે. તો 50 હર્ટ્ઝની આવૃત્તિમાં કેટલી વખત દિશાઓ બદલશે? 100 વખત પોતાની દિશાઓ બદલશે. બરાબર. આગળ જોઈએ. ભારતમાં રહેણાંક મકાનોમાં સપ્લાય કરવામાં આવતા એસી વોલ્ટેજનું પ્રમાણભૂત માપ કયું છે? તો 220 વોલ્ટ. અને અમેરિકામાં પૂછાય તો 120 વોલ્ટ. ઓકે, ક્લિયર થઈ ગયું આ વસ્તુ. ચલો આગળ વધીએ. પ્રવાહધારિત સોલેનોઇડ માટે કયું વિધાન અયોગ્ય છે? બરાબર. પ્રવાહધારિત જે સોલેનોઇડ હોય એના માટે કયું વિધાન અયોગ્ય છે? પ્રવાહની દિશા બદલાતા ધ્રુવો બદલાય છે. બરાબર, વાત સાચી છે. સોલેનોઇડનું ક્ષેત્ર ગજિયા ચુંબક કરતા બિલકુલ અલગ પ્રકારનું હોય છે. ના મિત્રો, સોલેનોઇડ અને ગજિયો એ બંને સરખા રીતે વર્તે છે. લોખંડની ગર્ભમાં મુક્ત ક્ષેત્ર પ્રબળ બને છે, એ વાત પણ સાચી છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, એ વાત પણ સાચી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, જે ખોટું છે. કેમ? કારણ કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ એ બંને સરખી રીતે વર્તે છે. ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે? તો બહારની દિશામાં N થી S તરફ હોય છે. કઈ તરફ હોય છે? બહારની દિશામાં N થી S તરફ હોય છે. ઓપ્શન ડી આવશે જવાબ. ચલો આગળના પ્રશ્ન પર જઈએ. પરિપથમાં વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તપાસવા કયા મીટર
કયા મીટરનો ઉપયોગ થાય છે? તો અસ્તિત્વ તપાસવા મતલબ હાજરી તપાસવા માટે ગેલ્વેનોમીટર, બરાબર, અને માપ લેવું હોય તો એ મીટર. ઓકે. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો પ્રવાહની દિશામાં હોય તો આંગળીઓ શું દર્શાવે છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશાઓ. બરાબર, તમને ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ દિશામાં જાય છે એ તમને આંગળીઓની મદદથી ખબર પડશે. આગળ વધીએ. 220 વોટના ડીસી વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય? તો જો મિત્રો, ડીસી વોલ્ટેજ ગમે તેટલું હોય પણ એની આવૃત્તિ હંમેશા કેટલી હશે? 0. કેમ? કારણ કે એની દિશા બદલાતી નથી. હવે દિશા બદલાતી નથી એટલે એની આવૃત્તિ હંમેશા કેટલી રહેશે? 0 રહેશે. ઓકે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ અંગૂઠો એ કઈ દિશાનું નિર્દેશન કરે છે? તો અંગૂઠો હંમેશા તમને કોની દિશા આપે છે? બળની દિશા આપે છે. આ પહેલી આંગળી તર્જની છે ચુંબકીય ક્ષેત્રની દિશા, અને આ મોટી મધ્યમાં છે મોટી આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશા આપે છે. બરાબર, એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ગજિયા ચુંબકનું બંધ ગુંજરાની નજીક ઝડપથી લાવતા શું ફેરફાર થાય છે? તો જુઓ, ગજિયા ચુંબક હવે તમે ઓલરેડી બંધ ગુંજરું રાખ્યું છે, બરાબર. હવે ગજિયા ચુંબકને એની નજીક લાવો છો, બરાબર, એટલે બંને એકબીજા સાથે સંકળાશે એટલે બંનેનું ચુંબકીય ક્ષેત્રમાં શું થશે? વધારો થશે. બરાબર, જે ગુંજરા સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે, તમે ગજિયા ચુંબક જેમ જેમ બદલાવશો એટલે બંનેના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો પદાર્થને વીજભારિત કરવાની રીત, ગુંજરામાં પ્રવાહ પસાર કરી ચુંબક બનાવવાની રીત, ગુંજરાને ચુંબકની સાપેક્ષ ગતિ દ્વારા ગુંજરામાં પ્રવાહ ઉત્પન્ન કરવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. કઈ સ્થિતિમાં લૂપમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં? તો જો લૂપમાં ક્યારે થશે? ત્યારે બંને એક જ દિશામાં ગતિ કરતા હોય. કોણ કોણ? લૂપ અને ચુંબક બંને એક જ દિશામાં સમાન વ્યક્તિ ગતિ કરે એટલે સાપેક્ષ ગતિ 0 થઈ જશે. બરાબર, એટલે એ વખતે એમનું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી 0. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપમાં બરાબર કેન્દ્રમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? તો એકદમ સીધી રેખા હોય છે. એ આપણે આગળ પણ જોઈ લીધા છે. જો મિત્રો, આમાં લિમિટેડ ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાં, જે તમારે 1 માર્ક્સમાં પૂછાય એવા. બરાબર, ઓકે. તો અહીંયા બધી તમને સીધી રેખાઓ જોવા મળશે. હાઉસ વાયરમાં ન્યુટ્રલ વાયર સામાન્ય રીતે કયા રંગનું હોય છે? તો ન્યુટ્રલ વાયર તમારું બ્લેક રંગનું હોય છે. કયા રંગનું હોય છે? બ્લેક રંગનું હોય છે. આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. વિદ્યુત ફ્યુઝ પર કઈ અસરના આધારે સુરક્ષા પ્રદાન કરે છે? તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર. ગજિયા ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કઈ દિશા હોય છે? તો અંદરના વિસ્તારમાં એસ થી એન તરફ, એટલે કે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. વિદ્યુત મોટર ઉર્જાનું કયા સ્વરૂપમાં રૂપાંતર કરે છે? તો વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, બરાબર, અને યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ જનરેટર કરે છે. બરાબર, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કોણ રૂપાંતરણ કરે છે? જનરેટર. હોકાયંત્રની સોયને જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત તારની નજીક લાવવામાં આવે ત્યારે તેનું કોણાવર્તન શું સૂચવે છે? તેમાં વોલ્ટેજ 0 છે, તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ સૂચવે છે. બરાબર, તારની ગરમ થઈ રહ્યો છે કે જુઓ, આનું કામ જ શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવવાનું. એટલે અહીંયા આપણે નજીક લાવશું તો ચુંબકીય એ આવર્તન બતાવે છે, એનો મતલબ કે ત્યાં આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળનો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો એકમ નીચેમાંથી કયો છે? તો મિત્રો, ખાલી આ એકમ તમે યાદ રાખજો, ટેસ્લા છે. એકમ કયો છે? ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો, જે સિલેબસમાં તો નથી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આગળ વધીએ. ફ્લેમિંગના જમણા હાથના નિયમ ઉપયોગ મુખ્યત્વે શું કરવામાં થાય છે? પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય બળની દિશા, ચુંબકનો ઉત્તર ધ્રુવ કે વાહકનો અવરોધ. જુઓ, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ છે, બે વસ્તુ તમને કહે છે. એક તો વિદ્યુત પ્રવાહની દિશા અને બીજું ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા. બરાબર, જો ફ્લેમિંગે બે નિયમો આપ્યા હતા, ડાબા હાથનો, જમણા હાથનો નિયમ તમને વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર, ડાબા હાથનો નિયમ અહીંયા શું આવશે? બળ. પછી અહીંયા શું બતાવશે તમને? વિદ્યુત પ્રવાહની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પ્રબળતાની દિશા, મતલબ એની દિશા, અને અહીંયા વિદ્યુત પ્રવાહ. ઓકે, તો અહીંયા તમારું ચુંબકીય બળ તો આવશે જ નહીં, ઉત્તર ધ્રુવ નહીં આવે, વાહકનો અવરોધ નહીં આવતો. બાકી શું રહેશે આમાં આપણને આપતો હોય? વિદ્યુત પ્રવાહની દિશા. જો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા હોત તો પહેલો ઓપ્શન આપણે આ લખતા. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહ આપણને મોટા ભાગે ખ્યાલ હોય, એના આધારે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નક્કી કરીએ છીએ. બરાબર. ઘરેલું વિદ્યુત પરિપથમાં બધા જ ઉપકરણો કયા જોડાણમાં જોડાયેલા હોય છે? તો ઘરેલુમાં તો સમાંતર જોડાણમાં હોય છે, શ્રેણી જોડાણમાં તો હોય નહીં. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ લીધું છે. શ્રેણી જોડાણમાં એક ઉપકરણ બંધ કરીએ તો બધા બંધ થઈ જશે, અને એકમાં ભંગાણ સર્જાશે તો પણ બધા બંધ થઈ જશે. એટલા માટે આપણે શું કરીએ છીએ? એમને સમાંતર જોડાણમાં દરેક અલગ અલગ સ્વિચ આપીએ છીએ. જો ગુંજરામાં આંટાની સંખ્યા બમણી કરવામાં આવે તો તેમાં દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું થશે? તો એ પણ કેવું થઈ જશે? બમણું થઈ જશે. કેવું થઈ જશે? બમણું. બરાબર, જો કારણ કે એ
આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં અને લંબાઈના સમપ્રમાણમાં. જો તમે આંટાઓની લંબાઈ બમણી કરી દેશો તો પણ એ બમણું થઈ જશે, આંટાઓની સંખ્યા બમણી કરશો તો પણ એ બમણું થઈ જશે, બરાબર. ઓકે, ઓવરલોડિંગ. અને જો બંને જોડે બમણું કરવામાં આવે મિત્રો, તો ભાઈ સોલેનોઇડની ગુંજરું એટલે સોલેનોઇડ છે, બરાબર. તો સોલેનોઇડની લંબાઈ બમણી કરવામાં આવે, બરાબર, અને ગુંજરાની સંખ્યા મતલબ, બરાબર, ગુંજરામાં આંટાની સંખ્યા, તો આંટાની સંખ્યા આ બંને બમણી કરવામાં આવે તો પછી 4 ગણું થઈ જાય. કારણ કે આ બમણું છે, આ બમણું છે. ઓકે, તો 4 ગણું થશે. પણ અહીંયા ફક્ત શું કીધું છે, આંટાની સંખ્યા બમણી કરવાની છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓવરલોડિંગ થી બચવા માટે વિદ્યુત પરિપથમાં કઈ સુરક્ષા સાધનો વપરાય છે? તો ફ્યુઝ અથવા આપણે એમસીબી વાપરીએ છીએ, બરાબર. ઓકે, તો આપણે સિલેબસમાં ફ્યુઝ જ છે, એટલે એમસીબી વિશે આપણે ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં એકબીજાને અત્યંત નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું ગણાય? તો પ્રબળ ગણાય છે. અલ્ટરનેટિંગ કરંટ એસી અને ડાયરેક્ટ કરંટ ડીસી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો જુઓ, ડીસી વધુ જોખમી છે, એ વાત સાચી છે, બરાબર. ડીસી બેટરીમાં જોવા મળે, એસી બેટરીમાં જોવા ના મળે, તો આ વાત ખોટી છે. ડીસી ની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે, તો કહી શકાય છે ડીસી ની આવૃત્તિ, બરાબર. નક્કી ના મિત્રો, ડીસી ની આવૃત્તિ 0 હર્ટ્ઝ હોય છે. કેટલી હોય છે? 0 હર્ટ્ઝ, કારણ કે એની દિશા બદલાતી નથી. હવે આ બંનેની વાત કરીએ તો ડીસી વધુ જોખમી છે, વાત સાચી છે, પણ એના કરતા આપણે શું કીધું છે કે મુખ્ય તફાવત પૂછ્યું છે. તો એસી એવું એ નથી કે ભાઈ એસી જોખમી નથી, એસી જોખમી જ છે, પણ એસીમાં થોડું ઘણું ચાન્સ છે કે તમે બચી શકો, ડીસીમાં તો બિલકુલ ચાન્સ નથી. તો એસી ની દિશા સમય સાથે બદલાય છે, એ વાત સાચી છે, અને ડીસી ની દિશા અચળ રહે છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે મિત્રો, તો બસ આ ચેપ્ટરમાં આટલું. જેવા પૂછાઈ શકે છે બધા એમસીક્યુઝ આપણે આવરી લીધા છે. ઓકે, લેક્ચર થોડું સ્પીડી બન્યું છે, થોડું શોર્ટ બન્યું છે સમયના અભાવે. ઓકે, પણ તમે શાંતિથી જોઈ લેશો એટલે તમને લગભગ આ ચેપ્ટરના લગતા કોઈ ક્વેશ્ચન આવશે તો તમને પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો મિત્રો અહીંયા આપણું ફિઝિક્સ પૂરું કરીએ છીએ, બરાબર. હવે બાકીના બધા ચેપ્ટરની તમને પીડીએફ મળી જશે. ઓકે, તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, તમારી ફીડબેક કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો, બરાબર. ત્યાં આપણે પીડીએફ પ્રોવાઈડ કરીશું, અને પીડીએફ પ્રોવાઈડ કર્યા પછી નેક્સ્ટ આપણે હવે વિચાર્યું છે કે તમને આખું વન શોર્ટ એક લેક્ચર લાવીએ છીએ, બરાબર. વન શોર્ટ ની અંદર તમારે આખું ગણિત, ધોરણ 9 નું ગણિત, ધોરણ 10 નું ગણિત, એ રીતે આખું ગણિત અને વિજ્ઞાન એવું 3 થી 4 લેક્ચર લાવીશું વન શોર્ટના. એમાં તમારું સંપૂર્ણ ધોરણ 9, 10 નું ગણિત ક્લિયર થઈ જશે, બરાબર. ઓકે, તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.